જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર દોસ્તો આજે આપણે એક એવી જગ્યાએ જવાના છીએ કે જ્યાં તમને જોવા મળશે એક સાથે 12 જ્યોતિર્લિંગ। તો દોસ્તો આપણે એ જગ્યા પર જવા માટે ઘરેથી નીકળી ગયા છીએ અને દોસ્તો અહીંયા જે મારા દોસ્તો છે તે મારી રાહ જોઈ રહ્યા હતા। ત્યાં જવા માટે મને થોડુંક લેટ થઈ ગયું હતું, તો હવે અમે બધા દોસ્તો તૈયાર થઈ ગયા છીએ। તો બધા બાઇક ઉપર સવાર છે અને અમે બાઇકથી તે સ્થળે જવા માટે નીકળી ગયા છીએ। દોસ્તો આ સ્થળ છે તે ભારતમાં પહેલીવાર તમને જોવા મળશે, કારણ કે જ્યાં તમને 12 જ્યોતિર્લિંગ એક સાથે જોવા મળે છે। દોસ્તો સૌથી પહેલા અમે અહીં પેટ્રોલ ભરાયું, કારણ કે ત્યાં જવા માટે પેટ્રોલની જરૂર તો પડે જ, કારણ કે બાઇકથી જઈ રહ્યા છીએ તો જ્યાં રસ્તામાં કોઈ પણ દિક્કત ના આવે એના માટે અમે સૌથી પહેલા જે બાઇક છે તેની ટાંકી ફૂલ કરાવી, તે તરસ્યો થયો। હવે દોસ્તો અમે પહોંચી ગયા છીએ પ્રાગપર ચોકડીથી એક અમારો જે ફ્રેન્ડ છે તેને પિકઅપ કરવાનો છે, તો તે અહીં અમારી રાહ જોઈ રહ્યો છે। તો દોસ્તો તે ફ્રેન્ડને આપણે પિકઅપ કરશું અને તેને પણ આપણી સાથે જ્યાં 12 જ્યોતિર્લિંગ એક સાથે આપણને જોવા મળશે ત્યાં લઈ જશું। તો દોસ્તો તમે જોઈ શકો છો જે ફ્રેન્ડ છે તે અહીં આપણા માટે રાહ જોઈ રહ્યો હતો, તેને પણ આપણને હવે જોઈ લીધા છે। તે પોતાની જે બાઇક છે તેને સાઈડમાં પાર્ક કરશે અને આપણી સાથે તે ચાલશે। દોસ્તો અહીં અમે શેરડીનો રસ જોયો તો અમને પીવાનું મન થઈ ગયું, તો બધા દોસ્તો અમે શેરડીનો રસ પીવા લાગી ગયા। અહીંયા જે કાકા છે તે શેરડીનો રસ બનાવી રહ્યા છે, અમે બધા પી રહ્યા છીએ। હવે દોસ્તો અમે શેરડીનો રસ પીને ફરી આપણી જે સફર છે તેમાં આગળ વધી રહ્યા છીએ। અહીં દોસ્તો તમે જોઈ શકો છો કે અહીં રસ્તો છે જે આપણે જવાનો છે, તો આ દેશી ગામડા ટાઈપનું એક સ્થળ છે, ત્યાં આવો મોટો સેટઅપ બનાવવામાં આવ્યો છે। હવે દોસ્તો આપણે એ જગ્યા પર પહોંચી ગયા છીએ જ્યાં તમને 12 જ્યોતિર્લિંગ એક સાથે જોવા મળશે। તો દોસ્તો તમે જોઈ શકો છો આ જગ્યાનો નજારો, અહીં ખૂબ જ પબ્લિક જોવા માટે આવી છે। આજુબાજુના જેટલા પણ ગામડા છે, જેટલા પણ શહેરો છે, ત્યાંની બધી પબ્લિક આજે આ સ્થળ ઉપર તમને જોવા મળશે, કારણ કે જે આ સ્થળ પર અદ્ભુત નજારો બનાવવામાં આવ્યો છે તે તમને આખા ભારતમાં ક્યાંય જોવા નહીં મળે। આબેહૂબ જે 12 જ્યોતિર્લિંગ છે તેમના જે મંદિર છે તેનો આબેહૂબ નજારો તમને અહીં જોવા મળશે। તો સૌથી પહેલા તો આપણે સોમનાથ મહાદેવ છે તેમનું મંદિર અહીં દર્શાવવામાં આવ્યું છે, અને જે લોકો છે તે આ નજારો છે તે પોતાના મોબાઈલમાં કેદ કરવા માટે તમે જોઈ રહ્યા છો તે કેટલા વ્યસ્ત છે, બધા લોકો ફોટો પાડી રહ્યા છે। અને આજે સોમનાથ મંદિર છે તેનો આબેહૂબ અહીં મંદિર બનાવવામાં આવ્યું છે। દોસ્તો આ અંદરનો નજારો છે એકદમ ખૂબ જ સારી રીતે અહીં ક્રિએટિવિટી તમને જોવા મળે છે, ખૂબ જ સારા સુંદર દ્રશ્યો અહીં તમે જોઈ શકો છો। દોસ્તો આ જે એક સેટ ઊભો કરવામાં આવ્યો છે તેને બનાવવામાં 6 મહિના લાગ્યા છે। દોસ્તો 6 મહિનાથી આ જે સેટ ઊભો થયો છે તેના પાછળ મહેનત કરવામાં આવી છે। તમે દોસ્તો જોઈ શકશો ખૂબ જ સારું એવું અહીં તમને દ્રશ્ય જોવા મળે છે, અને એક જે રાજાશાહી સમયની જે રચનાઓ હતી તે તમને અહીં જોવા મળે છે। આ દોસ્તો કથાનો મંડપ છે જ્યાં ખુરશી પર બેસવાની વ્યવસ્થા તમને જોવા મળશે। આ દોસ્તો દરેક વ્યક્તિ પ્લાસ્ટિકની ખુરશી પર બેસે અને કથાનો સાંભળે, કથાનો આનંદ લે તેવી વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે। દોસ્તો આ બદ્રીનાથનું મંદિર છે, આબેહૂબ જે બદ્રીનાથનું મંદિર છે તેઓને તેઓ અહીં બનાવવામાં આવ્યું છે। લોકો ખૂબ જ પ્રમાણમાં અહીં આ મંદિરના દર્શન કરી રહ્યા છે। દોસ્તો તમને હું 12 જ્યોતિર્લિંગ છે તેમનું દર્શન કરાવી રહ્યો છું, તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે આ મંદિરોને બનાવવામાં આવે છે। આબેહૂબ જે રિયલમાં છે તેવા ને તેવા અહીં તમને આ મંદિરો જોવા મળશે। દોસ્તો આપણે આ બધી મંદિરો જોયા, જે એક સાઈડમાં 6 મંદિર છે અને બીજી સાઈડમાં પણ 6 મંદિર છે, તો એક સાઈડના જે 6 મંદિરો છે તે આપણે જોઈ લીધા છે। હવે આપણે જે બીજી સાઈડમાં 6 મંદિરો છે તે જોવા જશું। હવે આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ મંદિર પાસે। તો દોસ્તો અહીં કેદારનાથનું આબેહૂબ મંદિર તમને જોવા મળે છે, તમે જોઈ શકો છો કે સેમ ટુ સેમ એવું ને એવું મંદિર અહીં સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે। દોસ્તો તમે એકદમ નજારો જુઓ, તમને સાક્ષાત કેદારનાથ જેવો જ લાગશે। દોસ્તો ખૂબ જ સારામાં સારું આયોજન છે, લોકોને પણ સારી અહીં સગવડ જોવા મળે છે, લોકોને સારી એવી સફાઈ પણ અહીં જોવા મળે છે। તો દોસ્તો આ વસ્તુ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। આ જે શિવકથાનું આયોજન હતું તેમાં આ એક અદ્ભુત વિચાર છે કે તમને એક જ જગ્યા ઉપર 12 જ્યોતિર્લિંગ છે તેમના દર્શન થાય છે।
તો દોસ્તો હવે આપણે આ જે બારે બાર મંદિર છે તેમના દર્શન કરી લીધા છે. તમને પણ મેં આ બારે બાર મંદિરના જે દ્રશ્યો છે તે બતાવી ચૂક્યો છું. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કેટલું સારું આયોજન અહીં કરવામાં આવ્યું છે. દોસ્તો નાઇટના દ્રશ્યો છે, હવે અહીં લાઇટિંગ પર સ્ટાર્ટ થઈ ચૂકી છે, કારણ કે સાંજનો સમય છે અને અમારે બધાને થોડી ભૂખ લાગી, તો અમે લોકોએ ખાધી ચટપટી અને પછી થોડીક વાર અહીં બેસી અને દીધા વાતોના ટપાકા. તો દોસ્તો તમે જોઈ શકો છો સારું એવું અમને અહીં મનોરંજન મળ્યું. હવે તમે આ રાતના દ્રશ્યો જુઓ દોસ્તો, ખૂબ જ સારી લાઇટિંગ તમને અહીં જોવા મળે છે. સારામાં સારું આયોજન છે દોસ્તો. તમને આવું આયોજન ક્યાંય જોવા મળશે નહીં બીજી જગ્યાએ. દોસ્તો તમે અહીં આવી અને જો આ દોસ્તો મેં આરતીનો પણ લાભ લીધો. બદ્રીનાથની અહીં આરતી થઈ રહી છે, તો અમે લોકોએ અહીં આરતીનો પણ લાભ લીધો છે. દોસ્તો તમે જોવો છો કેટલી બધી પબ્લિક અહીં આ દ્રશ્ય જોવા માટે આવી છે. અને આ બાજુમાં જ એક મંદિર હતું, જ્યાં ભોળાનાથની એક મોટી મૂર્તિ હતી. અમે લોકોએ તે પણ જોવા માટે ગયા હતા. તો તમે જોઈ શકો છો હવે મૂર્તિ જોઈ અને હવે બધું જોયા બાદ હવે અમે નીકળ્યા છીએ ફરી અમારા ઘર તરફ. તો દોસ્તો આ વ્લોગ આટલા સુધી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.